હેલો મિત્રો, કેમ છો બધાને? ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. રાંધવા મળી જો અહીંયા એની વાડીના તો દેશી કારેલા ઉતાર્યા. એમ કે તો કેટલા ઉતાર્યા? થોડા થોડી એટલો એક જણા દો જણા હાટો એક જણા દો જણા હાટો तुम्हें भी खाना पड़ेगा. હું કારેલાનું શાક નો ખાવો કડવું. કેવો મસ્તીનો બનાવી નાખશું જોઈ લઈ. મને આપણને કારેલાનું શાક નો બધા મને કારેલા કંટોલા આપણને કડવા લાગે. આને ભાવે તો પણ તને ભાવે તું ખાધા કે નહીં? એ ખાય તો સારું પડે એમ. શું સારું પડે એમથી ખાય છે? કારેલા से બહુ ફરક પડી જાય. આવું ઠંડુ હોય ઠંડુ खवाए बच्चे खवाए. एक तो पकवी होत नहीं करे तो ये काल से पका हुआ था. मैंने सोचा तोड़ लो. आम बीबड़ा હતો बीबड़ा આયા પડે મોટા ખેત કરવાનો છે એટલે બીબડા રાખું છું. જો મોટા ખેત કરવાનું છે. હજી ઈ પૂરા થઈ જાય ફિર નવું આવશે. હું 5,000 હે 8,000 રાખી થી 2 મળી ગયા. હજી તો મોટો ખેત કરવો એને. એ તો અહીંયા એટલામાં તો ધરાણી હતી. અહીંયા બધે જવાનું એટલા ખેતરમાંથી ધરાણી નહીં. હજી તો મોટું ખેત કરવું મોટું. ફાર્મે રાખી દઉં તને? રાખી દો હે ફાર્મે રાખી દે. ફાર્મે વાડી ભલે કિરા કરતી વાડી. પાણી વાવ વધારે તે રાતે જવું પડે પાણી વાવે એમાં. આવીશું મોટા ટોસ લઈ જવાનો તમારે. હું પાસે આગળ 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 પાસે પાસે લાવવાનું મારે. હા આગળ આગળ જવાનું. 10 સીટી વાગી ગઈ તો बिना दवा वाला है. આ બિલકુલ એકદમ મફત है बिना दवा वाला. તો એ હજી મોટા થાય. જો આ કુના કુના છે. જો બીબડા નથી. જો કેવું કુના કુના है. देखो देखो કેવું કુના કુના है. ઓલું મોટું મોટું કરેલા है. તો એ જો આ કોઈને મિલે એમ આજકાલ કેટલો દવા વાળા है. જ્યાં હોય દવા ફગાય રાખે. હું તો આજ ફૂલ બી આમ કીડા બીડા કાંઈ નહીં લાગે. તો એ કેવું મસ્તી હે. આ કાંટા કારેલામાં આમ થાય કીડા નો લાગે. કડવા હોય એટલે એમાં આમ થાય. કારેલામાં આમ તો બહુ વધારે નો બળે હળે નહીં. કડવું હોય લાગે લાગે એટલે બધા નો લાગે. હું પોપિયાનું દાળ બનાવી. હા તો પોપિયાની દાળ કરી નાખી. તો અત્યારે પોપિયો અડધું આમાં કાપીને નાખી દીધું દાળમાં. તો અડધું ફગાઈ આવી પછી. કાંઈ નહીં. આ જો પાકળ પોપીતા હે. અહીંયા પડ્યું કા અડધું અડધું કાપીને દાળમાં નાખી દીધું. અડધું પાકું અડધું કાસું ને હવે અડધું મૂકી દીધું. મસ્તીનું હે. હા હું રાખીશ. થોડી દેર મેં ખાઈ જાય. दाल मस्ती नो बने. तुमने कहे हारू नहीं लगी. काल कासा नो बनाया था आज पाकल नो बना. આનો હાલે ને તો ખડની ભાજી કરીને ખોરે દે એમ છે. ખવાય કે ન ખવાય. ઓળખે ના ભાજી એને બધી ખવાય. મને પણ એ મને આપણને ખડની ભાજી નો ભાવે. તો ખાધા કરે બધું તો થાય. હું તો ખાવું છું. એ આસણ ડૂસો બધું ખાધે. જે હાથમાં આવે એ બનાવી નાખે શાક એનું. આપણે કઈ જે પોપિયાનું ખાધું હતું એ તો પોપિયાનું બને. આપણે પોપિયા કાસા સંભારો ને એવું ખાઈએ ને એ તો અડધું પાકેલું અડધું કાસું એવું પોપિયું દાળ બનાવે છે. અડધું ખવાય. આ રેસીપી કાલી શીખા બધી તું? હું કાલી હે કોઈ અમારા ઘરે બનાવતા હતા પહેલા. અમારા બાજુ બનાવે છે. હું થાય તમારા બાજુ હેનું શાક બનાવે કે તો? પોપિયાનો શાક બનાવે. પછી દાલ બનાવે. દાલ પછી હું પીસી પછી બીજા હેનું બનાવે. જેમાં આવે આવતા જાય તારે બોલતી જાવ ને હું બનાવું છું. અમને આમ શાક બીજા હેનું બનાવે એમ? ઘણા બધા શાક બનાવે. નામ થોડી આવડે તમને. આ તમને નામ તારે દેખાડશું હેનું બનાવે. આખલે તો ખાસ આસામાં એ જ એક બધા એ જ વિડીયો બનાવવાનો છે. આવડા હું ખાય હું ક્યાંથી લાવે એવા જ બધા વિડીયો બનાવવાના છે. આપણે 19 તારીખ આવે એટલે 19 તારીખે આપણે જવાનું છે આસામ. હા એટલે 22 તારીખે આપણે અહીંયા પોગી જવું. એટલે તમને આખા આસામની સફર કરાવવાની છે. આખા આસામ એની પૈસા નથી એટલા બધા.
સફર તો આખા આસામ નીકળી, પણ આખા આસામની સફર થાય એટલે પૈસા નથી. પણ જેટલું ફરાય ને એટલું જેટલા ઠેકાણે જવાનું એટલે ઠેકાણે જાવું. ટૂંકમાં આવશે મજા એમ બહુ છે. તમે અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરીને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને રોજના વિડીયો મળશે આસામનો જોવાના. એક વખત જોવા મજા આવે છે. કામાખ્યા દેવીનું જે મંદિર, નાનું પ્રખ્યાત મંદિર છે ને કામાખ્યા દેવીનું, આપણે ન્યાય જવાનું છે. પછી એક બીજું કયું મંદિર છે, અને કાજીરંગા નેશનલ પાર્ક છે કે નહીં, ન્યાય જવાનું છે. પણ જો હજી એનું કંઈ ઓલું થાય, સેટિંગ થાય તો, કેમ કે ત્યાંથી અને બપ્પાને કંઈક રજા બજા મળે ને હારે બારે આવશે તો ઠીક, તો જાહું. ત્યાં કેટલું આગું છે કાજીરંગા, કેટલું છે? તો સોમામાં એમ તો કાજીરંગામાં અત્યારે પાણી ભર્યું હોય, જાવ જાન્યુઆરીમાં જવું પડે હરખું કાજીરંગા જવું હોય ને તો. પણ મેં તો એવું નક્કી કર્યું આ વખતે જવું છું કાજીરંગા. પણ આ વખતે કાજીરંગા તોય તે જોઈ છે, તો જવા એવું હશે ને એમ કે ભાઈ ત્યાં હશે. હે ડિસેમ્બર મહિનામાં જવાનું હોય. પણ તોય ત્યાં તોય જવા એવું હશે ને કોઈક એમ કે અત્યારે જવા એવું છે તો આપણે કાજીરંગા જાવું. એનો વિડીયો આવશે. પછી વશિષ્ઠ મંદિર ને, વશિષ્ઠ મંદિર જવાનું છે. ત્યાં એક અદ્ભુત નદી છે, નદી નથી પણ ઝરણા જેવું છે, મસ્ત છે. કેમ એ પાણી ક્યાંથી આવે ને કોઈને ખબર જ નથી, એમનું પાણી આવ્યા કરે છે. એ વશિષ્ઠ મંદિર છે. આની પહેલાં ગયો હતો ત્યારે ગયા હતા, પણ ત્યારે આપણે કે વિડીયો નહોતું બનાવ્યો, ખાલી ફોટા પાડ્યા હતા. પણ આ વખતે વિડીયો બનાવવાનું છે આપણે. ત્યાંથી પાણી ક્યાંથી આવે છે ને એ કોઈને ખબર જ નથી. જે આખું ઝરણું આવે છે એમનું પાણીનું, એને પાણી ક્યાંથી આવે બતાય કે ના બતાવે એવું? એમનું પાણામાંથી નીકળે એમનું પાણી. કોની નદી છે? ભેગું થઈ આ મંદિરનું નદી બને છે. તો ક્યાંક જ્ઞાની ક્યાંક છે કે કથા કે ધાર્મિક સ્ટોરી ક્યાંક છે અલગ, આપણે જાણતા નથી. પણ આપણે પહેલાં જાણીશું ત્યાં કોક પાસેથી હરખાય, અને વિડીયો બતાવીશું તમને. ને ત્યાં હું એની સ્ટોરી છે એ કહેવું આપણે કે જેટલું સમજાયેલું. કેમ કે ત્યાં કોઈક કહેવા કોઈક હરખું હિન્દીમાં કહેવા હોય છે તો ઠીક છે, નકર આસામી સમજાવવા આના કોઈક આસામી સમજી જાય મને હિન્દીમાં કહી દે એટલે તમને હિન્દીમાં કેવું. બીજું શું, ચારે બાજુ ડુંગરા છે અને વચ્ચે ત્યાંથી એ પથ્થરમાંથી એક ઝરણું નીકળે છે પાણીનું, ટૂંકમાં નદી ટાઈપ જેવું તેવું. પણ એ પાણી આમ હકીકતમાં ક્યાંથી આવે છે એવું નથી. આમ આપણે કેમ અબૂટ નીકળે એ રીતનું કંઈક નીકળે એવું છે કે ત્યાં. પણ હવે અહીંયા હરખું જાવું, કેમ કે મેં હરખું ન જોયું, મેં ખાલી ઝરણું જોયું હતું. ક્યાં એટલે જે પાણી જ્યાંથી ઓલું થાય એ બધું ત્યાં લગન આપણે ગયા નહોતા કાંઈ. પણ આ વખતે જાવું આપણે વિડીયો બનાવીશું અને બતાવીશું તમને ક્યાંથી પાણી ક્યાં હું કઈ રીતનું નીકળે છે, ક્યાંથી આવે છે. પછી કામાખ્યા દેવીના મંદિરે જાવું. પછી ત્યાં ઘણા બીજા શું કહેવાય, શિવસાગર કરીને એક જિલ્લો છે, એમાં ઘણા રાજાના મહેલો ને એવું બધું આવેલું છે અહીંયા બધું. એ બધા વિડીયો બનાવીશું. પછી દિવાળીની કંઈક અલગ રીતે દીવડા લોકો કંઈક ઉજવે છે અહીંયા. કંઈક દિવાળી પહેલાં ઉજવે ને કંઈક અલગ રીતે. આ છે ને દિવાળીમાં આપણે કેમ નોરતા પછી જે થોડાક 20 જમણ દિવાળીનો દિવસો હોય, તો એ દિવસોમાં આવડા લોકો છે ને ક્યાંક ગેમ રમે, ક્યાંક રમત રમે, અને એમાં હાર જીત ને એવું બધું હોય. એટલે એવું બધું હોય એમાં બધું રાખેલું હોય. એમાં જો જીતે અને મરસું હોય ને તેલ ને હળદર ને દાળ ને ચોખા ને ગાડી ને એવું કેટલી બધી વસ્તુ ટૂંકમાં રાખી લો એ બધી. એટલે એ બધી રમે આપણે કેમ અહીંયા માથામાં પાના પકડી લઈને જેમ ત્યાં એ લોકો દિવાળીમાં એ બધું હોય. એમાં કેટલી વસ્તુ રાખી લેવાય. એમાં કૂકડા ને બતક ને હંસ ને એવું બધું હોય રાખેલું બધું. એ બધું એ જીતવાનું હારવાનું પૈસા દઈને આપણે ટિકિટ લેવાની હોય, એમાં એ રમવાની હોય. પણ આપણે અત્યારે ખાલી આમનું જાણ્યું છે. પણ આપણે જાવું અહીંયા જોવું કઈ રીતની રમત છે. એકાદી રમત રમશું આપણે, કદાચ જીતી જાય તો. ગાડી જીતી જાય તો ગાડી આપે, પૈસા આપે તો ગાડી ત્યાં ત્યાં કાં લઈને આપી તારી ગયો. આપણે તો ગાડી તો અહીં એટલી કે ટ્રેનમાં અવાય નહીં કે હકારીને અવાય નહીં. પૈસા આપી દે, પૈસા આપી દે. આપણે લાગે છે પૈસા આપી દે ગાડીને. હવે આપણે ગાડી નહીં કોકને વેચતા છે ને પૈસા રોકડા લેતા છે, એવો કરશે. બીજું શું જાવ રમવા જવાનું તે પાકો છે આ વખતે.
ગાડી જીતી કે ન જીતી કાંઈ નહીં, પણ એ બધી રમત બધી રમવા જવાનું છે આ વખતે. અને એ જેટલી રમત આપણે રમવા જાવ ને બધી રમતનો આપણે બ્લોગ બનાવીને મૂકશું. તમે આ ચેનલ હારે બનાવી રહેજો ટૂંકમાં, એટલે તમને બધી ખબર પડશે કે કઈ રમત રમે ને કઈ રીતની રમે ને શું હોય ને બધું એમ. હવે હાલ હવે તું છે ને હવે રાંધવાની તૈયારી કરી નાખ, રાંધવા માંડે હવે. અને ભાઈ આ વિડીયો તે આપણે બહુ થોડોક મોટો થઈ ગયો છે, અહીં એક ઠેકાણે બેઠા બેઠા થઈ ગયો બહુ મોટો જબર. એટલે આ બ્લોગને અહીંયા જ પૂરો કરી નાખીએ. આ તો ખાલી તમને ખાલી જેવી માહિતી આપવાની, ઇન્ફોર્મેશન દેવા ખાલી વિડીયો બનાવતો જવો તેવો. બાકી આ બ્લોગમાં એવું કંઈ ખાસ હતું નહીં કંઈ, પણ ખાલી આ તો જવાનું છે એવું ખાલી કેવા બનાવ્યો હતો. ટૂંકમાં એ વાર છે જવાની 20 જમણની, પણ આ તો 20 જમણ અગાઉ કહી દઈએ તમને, એટલે ત્યારે એમાં રહો ને તમે. એટલે આપણી ચેનલ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો હજી સબસ્ક્રાઈબ કરી લેજો, તો તમને ખૂબ જ મજા આવવાની છે. કેમ કે આખા મહિનાની ટ્રીપ છે આસામની. આપણે એક દી 2 દિવસ જઈને વિયાવનું બ્લોગ એમ નહીં, તો આખો એક મહિના ઉપરની આખી ટ્રીપ છે આપણી આસામની. એટલે આખી ટ્રીપ તમને બતાવીશું આપણી આ ચેનલ ઉપર. હા, અને આને જો ના પછી નવરાત્રીમાં દુકાને કરવાનું છે. શેની દુકાન કરવાની છે? લોગડાનું, કટલેરી લોગડા ને એવું. તો ભાઈ અમે અહીંયા છે ને દુર્ગા પૂજામાં એક સ્ટોલ નાનો કમથો બહુ મોટો નહીં, કેમ કે એટલા બધા પૈસા નથી, એટલે નાનો કેવો સ્ટોલ કરવાનો છે નવરાત્રીમાં. જે દુર્ગા આપણે નવરાત્રી કહી, પણ એ આ લોકોને દુર્ગા પૂજા કહે. એટલે અહીંયા દુર્ગા પૂજામાં આપણે એક નાનો સ્ટોલ કરે. આપણે આ કરશે, આપણે હું તો નથી કરવાનો. હા, એટલે એ અહીંથી થોડા ઘણા શું કહેવાય કુર્તી છે ને ટી શર્ટ છે ને થોડી ઘણી કટલેરી એ બધું લઈ જાય અહીંથી ટૂંકમાં બધું. એટલે એવો એક સ્ટોલે કરવાનો છે અહીંયા. એટલે આવશે બહુ મજા. એટલે આપણી ચેનલમાં તમે જોડાઈ લેજો, અને તમારા મિત્ર હોય તો એને કહી દો જોડાઈ જાય. ખૂબ મજા આવવાની છે, કેમ કે આખો મહિનાની એક ટ્રીપ છે, તમને મજા આવે છે. ત્યાંનું તમને જાણવા મળશે ટૂંકમાં શું છે શું નહીં, કયું કેમ ખાય, કેમ રહે, પીવે શું કરે છે. એટલે પીવે એટલે ઓલું પીવે ને બધું પીવે. એ અહીંયા તો છૂટી છે, અહીંયા તો હાલે બધું. એટલે ટૂંકમાં આખા મહિનાની ટ્રીપ છે ને ખૂબ મજેદાર ને રોમાંટિક ટ્રીપ થવાની છે. એટલે જો આપણી ચેનલમાં તમે આવ્યો પહેલી વાર આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ, તમને મજા આવશે ખૂબ જ તે. ને આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરવી છે. અને તમારે અહીંયાથી શું જાણવું છે ને શું જોવું છે ને શું કરવું છે, ખાલી એક કોમેન્ટ કરી દેજો. એટલે એ ટાઈપ જેટલી જેમ તમે કોમેન્ટ કરશો એ ટાઈપના આપણે વિડીયો અહીંયા બનાવીશું. અહીંયા ટૂંકમાં કઈ જગ્યાનું શું મહત્ત્વ છે, પછી એટલે અમુક જ્યાં પોગાય એવું ત્યાં જ પછી તમે પાછો બધું અલગ અલગ કેવો, કેમ કે અહીંયા બધે આપણીથી ન ફરે એમ. હા, પણ આપણે જે આપણા અંડરમાં જેટલી આવતી છે ટૂંકમાં જેટલા જગ્યા જેટલી, કેમ કે આપણે ગુવાહાટી જવાનું છે તો ગુવાહાટી તો કામાખ્યા મંદિર છે અહીંયાથી 8-10 કિલોમીટર જેટલું કે એમ એટલું કે આઘું છે અહીંયાથી. એટલે એવું નાનું ઓરું હોય છે તો એટલે ત્યાં લીધે જવાય. પછી તમે જાય ગુવાહાટી ને તમે એમ કહો કે શિલોંગમાં શું છે, તો કે ભાઈ શિલોંગ ત્યાંથી બહુ આઘું થાય. એટલે તમે એટલે શિલોંગે જવાનું છે આ વખતે નહીં, આપણે પાછી બીજી એક ટ્રીપ કરશું એમાં જ આવું. ટૂંકમાં આપણે ટ્રીપ શરૂ જ રહે હવે ટૂંકમાં. એટલે દર વખતે અલગ અલગ ટ્રીપ કરશું. આપણે એટલે જેવી આપણું ખીશું ગરમ હશે એવી ટ્રીપ કરશું ટૂંકમાં. અત્યારે તો બહુ વધારે ગરમ નથી, જેવું તું ગરમ છે એટલે એ પ્રમાણે ટ્રીપ કરશું. પણ તમારે જે ત્યાંની જે લોકલ શું કહેવાય જે લોકલ જે પરંપરા સંસ્કૃતિ જે એનું કલ્ચર છે કઈ રીતનું છે, તમારે શું જોવું છે ને કોમેન્ટ કરતા રહેજો. એટલે એ પ્રમાણમાં તમને બતાવીશું અને એ પ્રમાણના બ્લોગ બનાવીશું આપણે. અને આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરવી છીએ. મળીશું પાછો આવી બીજો એક બ્લોગ સાથે. અત્યારે તો હમણાં 20 જમણ સુધી આપણે અહીંના લોકલ બ્લોગ આવશે, પણ 20 જમણ પછી આવશે આપણે આસામનો બ્લોગ. તો આપણે મળીશું બીજા બ્લોગ.